કોઈ સહન ના કરે એવી ગંદી ગાળો લખવામાં આવી છે। બીજી બાજુમાં મહિલા કોંગ્રેસ પ્રમુખને અંદર આવતા પોલીસ વાળા એમ કે પોલીસે આવા શબ્દના ઉચ્ચારણ આ સંકુલની અંદર તમારા ઘરમાં આવતા જ આવા ઉચ્ચારણો કરતા હોય माफी मांगो हाय रे विश्वकर्मा हाय 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 रे विश्वकर्मा हाय हाय नारी शक्तिનું અપમાન બનાસકાંઠાના બેન સાંસદ જ્ઞાનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં હોય છે। કોઈ પણ સ્ત્રી ઉપર જયારે આવી ટિપ્પણી કરતા હોય પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે। આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અહીંયા જયારે અમે આવેદનપત્ર આપવા આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે। મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે। આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી। ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય અમને આજે પ્રશ્ન થઈ રહ્યો છે। જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા હજી સુધી માફી નથી માંગી એ એક શરમજનક છે। એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે એને શું ગુનો કર્યો? જ્ઞાનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ। શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે। તમામ સમાજના પ્રશ્ન માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે। જ્યારે આવી રીતે અશોભની એકદમ ગરીબ પરિવારની ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે। ગમે તે ગરીબ પરિવારની હોય, સુખી પરિવારની હોય, એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ છીએ। જ્યાં પણ કાર્યક્રમ થશે આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસ વાળા બધા આવેદનપત્ર આપે છે અને હજી પણ અમે જે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે કરશે તો અમે એનો વિરોધ કરશું।